રાજ્યમાં સિઝનનો કુલ 47.54% વરસાદ થયો। કચ્છમાં 57.22% વરસાદ થયો। ઉત્તર ગુજરાતમાં 41.93% વરસાદ અને મધ્ય પૂર્વમાં 45.65% વરસાદ નોંધાયો। સૌરાષ્ટ્રમાં 46.60%, દક્ષિણ ગુજરાતમાં 52.9% વરસાદ થયો। હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરી છે। તો સૌરાષ્ટ્રમાં 46% વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં 52.9% વરસાદ થયો। સાથે મધ્ય પૂર્વમાં 45.65% વરસાદ નોંધાયો। હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરી છે। થોડા દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે પ્રકારનો વરસાદ થોડા દિવસ પહેલા રહ્યો, ત્યાં સાર્વત્રિક રાજ્યમાં વરસાદ નોંધાયો। સારો એવો આ સિઝનનો વરસાદ એટલે કે 47.54% નોંધાયો। સંવાદદાતા રાજકોટથી જોડાઈ ગયા છે રવિ મોટવાણી લાઈવ। રવિ પાસેથી જાણીએ, રવિ, આ વખતે રાજ્યમાં સારો એવો વરસાદ નોંધાયો છે। 47% આસપાસ રાજ્યમાં અત્યાર સુધીનો વરસાદ નોંધાયો અને હજી પણ સૌરાષ્ટ્રમાં વધુ સારા વરસાદની આગાહી હવામાન વિભાગની। શું પરિસ્થિતિ? જી જરૂરથી જણાવી દઉં, હવામાન વિભાગે જે રીતના વાત કરી હતી કે આ વર્ષે સારો વરસાદ વરસે તે પ્રમાણે વરસાદ સારો વરસી રહ્યો છે। સાથે વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી રહ્યો છે। રાજકોટની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટમાં પણ સારો વરસાદ થયો છે। અંદાજે અત્યાર સુધી 15 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। સાથે સાથે વાત કરીએ ગ્રામ્ય વિસ્તારો છે કે શહેરી વિસ્તારો છે, તેના જળાશયોમાં નવા નીરની પણ આવક થઈ છે। સાથે સાથે જે અમુક દિવસોમાં જે ધીરો વરસાદ પડ્યો હતો, જેને લીધે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી કે સારી વાવણી પણ થઈ છે। સાથે સાથે વાત કરીએ આજે વધુ વરસાદ જે અમુક વિસ્તારોમાં થયો છે, રોડ રસ્તાઓને પણ નુકસાની થઈ હતી। રોડ નુકસાની થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું। મુખ્યમંત્રીએ જે રીતના સૂચના આપી હતી કે ખાડાઓ તુરંત પૂરવામાં આવે, તે રીતે તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને 24 કલાક હવે રોડને રિપેરિંગ કરવાની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે। સાથે સાથે વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં શનિવાર બાદ વરસાદે વિરામ લીધો છે। તડકો છાંયો નીકળતો રહે છે। રોગચાળાની પણ સમસ્યા થોડી વધી છે। તાવ અને શરદી ઉધરસના કેસોમાં સાથે સાથે વધારો થયો છે। લોકોને ગરમ પાણી પીવાનું ને બહારની વસ્તુઓ ખાવાનું ટાળવાનું આરોગ્ય વિભાગ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે। સતત વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે રોગચાળો વધતો હોય તેવું લાગી રહ્યું છે। હવે જે વિરામ લીધો છે, હવે ફરી વરસાદની લોકો રાહ જોઈ રહ્યા છે। અસહ્ય બફારો છે, લોકોને હાલ સહન કરવાનો વારો આવી રહ્યો છે। તેથી વધુ વરસાદ ફરી પડે તેવી લોકો આશા સેવી રહ્યા છે। જે રીતના હવામાન વિભાગે આગાહી કરી કે હજુ પણ સારો વરસાદ થવાનો છે, જે પણ આ ડેમોમાં જે હજી આવક પ્રમાણમાં ઓછી થઈ છે તે વધુ થાય અને ડેમો છલકાય। સાથે સાથે નાના ડેમો છે તે ઘણા ઓવરફ્લો પણ થયા છે। જી, જાણકારી માટે ધન્યવાદ રવિ। તો જે પ્રકારે અત્યારે સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, કચ્છમાં, ઉત્તર ગુજરાતમાં, મધ્ય પૂર્વમાં તમામ જગ્યાએ અત્યારે વરસાદ સારો નોંધાયો છે। સૌરાષ્ટ્રમાં ખાસ સિઝનનો હજી પણ વરસાદ પડવાની આગાહી।